નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાંસદ ધવલ પટેલના વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો। સાંસદ ધવલ પટેલે ગણપત વસાવાના અભિવાદન કાર્યક્રમમાં પણ વિપક્ષ ઉપર પ્રહાર કરવાનું બાકી ન રાખ્યું। ધવલ પટેલે ફરી એકવાર ચેતર વસાવા અને અનંત પટેલ ઉપર કર્યા શાબ્દિક પ્રહાર। સાંસદ ધવલ પટેલે ફરી એકવાર ચેતર વસાવા અને અનંત પટેલ ઉપર પ્રહાર કરતા બંને નેતાઓને આદિવાસી વિરોધી ગણાવ્યા। ચેતર વસાવાની પાર્ટીના કાર્યકરોએ દિલ્હીમાં બિરસા મુંડાની પ્રતિમા હટાવી હોવાના આક્ષેપ। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આદિવાસી વિરોધી માનસિકતા બતાવી હોવાની વાત કરી। રાહુલ ગાંધી કોંગ્રેસનો બોલતો પોપટ ગયા। નવસારીના ડાભેલામાં કસાઈઓ દ્વારા આદિવાસી યુવકની હત્યાને પણ મુદ્દો બનાવ્યો। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બિલીમોરા। આટલા આદિવાસીઓ લોકોની કરોડો લોકોની આસ્થા છે। આપણે દરેક જગ્યા ભગવાન બિરસા મુંડાજીની પૂજા કરીએ છીએ, ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિ લગાડીએ છીએ। ત્યારે 2024માં જાન્યુઆરીમાં જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી અને ત્યાં આદિવાસી લોકોએ ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ લગાડ્યું, તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એક જ દિવસમાં ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ પણ હટાવી દીધું। આ બતાવે છે કે આ ચૈતર વસાવા જે આદિવાસી કરે છે એમની પાર્ટી જ કેટલા આદિવાસી વિરોધી છે। અને એટલું જ નહીં, બીજા એક ઠગ ધારાસભ્ય બાજુની વિધાનસભામાં છે વાંસદામાં, એ પણ આદિવાસી કરે છે। એમણે પણ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હતી ત્યારે આદિવાસી રાષ્ટ્રપતિના વિરુદ્ધ વોટ કરવાનું કામ આ વાંસદાના ઠગ ધારાસભ્યએ ત્યારે એમણે કર્યું હતું। અને રાહુલ ગાંધી જ્યારે અમેરિકા ગયા ત્યારે એમણે એમ કહ્યું કે અમારી સરકાર આવશે તો અમે એસટી, એસસી અને ઓબીસી નું આરક્ષણ કાઢી દેશું, એવું બયાન એમણે આપ્યું। આ મેં 4 વાર લલકાર આપી કે ભાઈ તું બહુ આદિવાસી કરે છે, તો એક વાર તો તારા રાહુલ ગાંધી વિરુદ્ધ બોલીને બતાવ કે કોઈની પણ સરકાર આવે પણ આદિવાસી સમાજનું આરક્ષણ નહીં લેશે। એમણે એક પણ વાર હિંમત નહીં કરી। એ પણ બતાવે છે કે એ ભાઈ પણ કોંગ્રેસના પાર્ટીના પોપટ છે। જેટલું કોંગ્રેસ બોલે એટલું જ કરે। અને એમણે તો હમણાં પૂરી તૈયારી કરે છે કે વાંસદામાં જે રીતનો માહોલ બન્યા છે 100% ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને એમની પાર્ટી પણ એમને કોઈ ગણતી નથી, એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવાની પૂરી તૈયારી આ વાંસદાના ઠગ ધારાસભ્ય પણ કરી રહ્યા છે। અને જ્યારે આ બંધાઓ આદિવાસી કરે છે કે અમારા આદિવાસી સમાજમાં કોઈ પણ જાતનો અન્યાય થાય, કોઈ પણ જાતનું અહિત થાય તો અમે સૌથી પહેલા ઉમરગામથી અંબાજી પહોંચી છીએ। ત્યારે દાભેલની અંદર આપણા આદિવાસી સમાજના યુવકની હત્યા થઈ। કસાઈઓએ એની હત્યા કરી કારણ કે આદિવાસી સમાજના યુવકે ગૌ હત્યા કરવામાં ઇનકાર કર્યું, એમનું મર્ડર કરી દીધું। ત્યારે અમે પોતે બધા જ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, હું પોતે પણ અંતિમ યાત્રામાં સામેલ થયો અને કાન પણ આપી અને પૂરો ન્યાય આપવાનું કામ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું। અને હું નરેશભાઈની પણ તારીફ કરવા માંગુ છું। નરેશભાઈએ આદિજાતિ મંત્રી તરીકે ડાયરેક્ટ કોઈ પણ જાતના આ જે રીતના કોંગ્રેસ વાળા ફાકા ફોજદારી કરે છે, આમ આદમી પાર્ટી વાળા ફાકા ફોજદારી કરે છે, નરેશભાઈ પોતાનું કામ કરીને ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી એ મહિલા પીડિતના ખાતામાં પૈસા આવી ગયા, એ કામ આપણા નરેશભાઈ કર્યું। એમના માટે પણ ખૂબ ખૂબ તાળીઓ કાઢીને આપણે સ્વાગત કર્યું। એ કામનું કામ આપણે કરીએ। પણ જે ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય આદિવાસી કરે છે, એ ત્યાં જ્યારે કસાએ એમની હત્યા કરી ત્યાં નહીં ગયા। 10 દિવસ 15 દિવસ પછી પ્રેશર આવ્યું ત્યારે એ ગયા અને ત્યારે પણ કસાઈ વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની હિંમત નહીં કર્યું, ફક્ત માથાભારે શબ્દ એટલું બોલી જતા રહ્યા। અને વાંસદાના ધારાસભ્ય તો અહીંયાથી ઉમરગામ કઈ થાય તો પણ જતા રહે, ઝારખંડ થાય તો પણ જતા રહે, પણ નવસારી જિલ્લાની અંદર હત્યા થઈ તો પણ ત્યાં ગયાની। એ બતાવે છે કે આદિવાસી વિરોધી કોણ છે અને આદિવાસી સમાજ સાથે કોણ છે। તમને આજે આદિવાસી સમાજના દીકરા તરીકે, સાંસદ તરીકે, પૂરા નેતૃત્વ